જય માતાજી. મિત્રો, રામચરિત માનસની એક ચોપાઈ, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આફત કાલ પરીખ ઉચારી. એ આફતના સમયમાં એની પરીક્ષા થાય, એનું ડાપણ દેખાય, એનો વિવેક દેખાય, એની હિંમત દેખાય. આવી જ એક દેશી વાત જે આપને કોઈ રેકર્ડમાં નહીં મળે, દેશી વાત. એક કાને હું બીજે કાન, બીજેથી ત્રીજે કાન, એક મોઢાથી બીજા મોઢે, આવી રીતે પેઢી દર પેઢી હું આ વાત હાલી આવે છે. મિત્રો, આ વાત 150થી ઉપર વર્ષ થયા હશે, 200 વર્ષ આસપાસ. જે વખતે અંગ્રેજોનો સૂરજ મધ્યાહને તપતો હતો ભારત ઉપર, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ વખતે ગામડા ગામમાં લાઇટો નહીં, કોઈ સગવડ નહીં, બીજી કોઈ ઇલેક્ટ્રિક આવી કોઈ મોટરો નહીં. એ તો ઠીક, પણ ઓલા ઇન્જન પણ નહીં. એટલે ચક્કી જે છે લોટ પીસવા માટે, એ ઘરોઘર ઓલી પથ્થરની ઘંટી હોય, અને વહુવારું દળે અથવા એના સાસુ દળતા હોય, કે બેન દીકરી દળતા હોય, પણ દળીને જ દળનો ખાવાનો હોય લોટ. એ ઘઉં હોય કે બાજરી હોય. એ ધાંગધ્રા બાજુની ઘંટીઓ મેં જોયેલી, વેચવા આવતા ઓલ્યા જે ઘંટે બનાવતા ને સલાડ, એ બિચારા એ વખતે તો ગધેડે માથે ઘંટીનો એક પડ એક બાજુ હોય ને બીજો પડ બીજી બાજુ હોય. ઘંટીઓ વેચવા આવતા, બહુ સસ્તે વેચે. એ વખતે માણસો કને રૂપિયા નહીં. એ વખતની આ વાત છે, એનાથી પણ પહેલી. મિત્રો, એક ઘરમાં દીકરાના લગ્ન થયા. સુખી સંપન્ન ઘર, જાડી એવી જમીન, ઘરનો અનાજ પકવે. એટલે વહુવારું દરણા દળે. રોજ એને ટોયો એક દળવાનો આવે, તો અહીં પરિવારનો પૂરો થાય. મિત્રો, જૂને વખતના માપ જોયા હશે ઘણી બધી. એક ગળિયો આવે, એક પાયલી આવે ને એક ટોયો આવે. આ 3 માપ આવે. ગળિયો નનકો હોય, કોઈ ઉધારો દેવો હોય ધોન તો ગળીએ ઊંધી, અથવા તો વધારે જોતો હોય તો પાયલી ઊંધી, અને હજી વધારે જોતો પછી ટોઈએ ઊંધી. એટલે ટોયો ભર્યો દરણો દળે ત્યાં પરિવારને પૂરો થાય. પણ આ તો મા બાપરે ઘરમાં સંસ્કાર લઈને આવી હતી. મિત્રો, જૂને વખતમાં અનાજ હાચવવા સારું ઘરમાં કોઠે બનાવેલો હતો. માટીને કોઠે હોય, એમાં નીચે હાણો હોય, માથે હોય ઢંક હોય, અને એના માથે આ ઘાસની એવી ઝૂંપી બનાવેલો હોય. એટલે વરસાદ બીજો આવે તો પલળે નહીં, માટી ગળે નહીં. હવે ભાગશાળીઓ ઘરે 8, 10, 20 કોઠીઓ બનાવેલો હતી. એમાં અનાજ સંગ્રહ કરે. હવે આ વહુવારું દળનો દળવારી જે છે ને સમય, એ વહેલો 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેનો કહેવાય. એ દળનો દળવા ઉઠે, ટોયો દળવારો હોય, એટલે રોજ ક્યારે 2 મુઠ્ઠી, ક્યારે 4 મુઠ્ઠી એ ખાલી કોઠીમાં નાખતી જાય. જેમ જેમ કોઠીઓ ખાલી થાય, અનાજ ખાલી થતો જાય, એવે કોઠે પડી હોય એમાં છેલ્લી જે કોઠી ખાલી હતી એમાં બાઈ નાખતી જાય વહુવારું. હવે મિત્રો, રોજને 4 મુઠ્ઠે તો મહિને 120 મુઠ્ઠી, 12 મહિનાનો હિસાબ હારો, અને 8-10 વર્ષનો હિસાબ હારો. એ રોજ કોઠિયામાં નોખતી ગઈ. 2 કોઠી ભરાણી. હવે કોઠીઓ પણ મોટી હોય, જેને કળશીરો માપ કહેવાય. કોઈ 2 કળશીની હોય, 3 કળશીની હોય. આ જૂના માપ હતા.
ઘરના વડીલ હતા, જે સસરો હતો, એનો પતિ હતો, બધાને ખબર કે આપણે 5 કોઠીમાં અનાજ હતો. ખૂટતા 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 હવે છેલ્લી કોઠી રહી. દુષ્કાળ પડ્યો. હજી મહિના 4 કાઢવા. ઘરનો વડીલ હતો, એણે એક દી વાત કરી કે હવે તો આ છેલ્લી કોઠીમાં હું અનાજ નીકળે રહ્યું. હવે ચોમાસો કેવો આવશે એ ઈશ્વર જાણે. અનાજ વધી રહ્યું મતલબ થઈ રહ્યું. ગામડી ભાષામાં ને વધી રહ્યું કહેતા. કોઈ દી ખૂટી ગયો એમ ન કે. આ ગામડેની એક રીત છે. હવે તો અનાજ વધી રહ્યું એટલે સામેવાળો સમજી જાય કે અનાજ હવે ઘટ્યો છે. ત્યારે વ્યવહારનો પણ હારે આએ 10-15 વર્ષ થઈ ગયેલા. તે વહુ એની હાહુને અને હારેને કીધું કે તમે ચિંતા ન કરો, આ છેલ્લે 2 કોઠે છે ને એ ભરેલે પડી. પણ કે ક્યાંથી ભરેલી હોય? અમારા હિસાબ પ્રમાણે તો 5 કોઠીમાં અનાજ હતો, બાકી તો ખાલી જ પડી હતી. અને એ દળતા આ છેલ્લી કોઠી પૂરી થાય રહી. તઈ વાત કરી કે હું જ્યારે દળવા સવારમાં ઉઠો ને વહેલી બ્રહ્મ મુહૂર્તમાં, રોજ ક્યારે 3 મુઠ્ઠી, ક્યારે 4 મુઠ્ઠી, ક્યારે 5. કારણ કે ઘણામાંથી ત્રેવડ કરો ને, ઘણામાં હું લોભ કરો તો એ લોભ યોગ્ય કહેવાય. થોડેમાં હું પછી કી કરું? એટલે ટોયો દળે એમાંથી 4 મુઠ્ઠી જાય તો કોઈને ખબર ન પડે. અને મિત્રો, હારે જ્યારે 2 કોઠીનો માથે હું ઢાંકણા હટાયા, 2 હબો ભરલ દેખી અને વહુવારોને પ્રણામ કર્યા કે દીકરા, તમે તો મારે લક્ષ્મી છો. એટલે કે મિત્રો કીધો છે કે આફત કાલ પરીખ ઉચારી. મિત્ર, પત્ની, આ બધાનો આપતીના સમયમાં એની ઓળખ થાય છે. 4 યુગોમાં સારા અને ખરાબ, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ, સારાએ જીવ્યા અને ખરાબે જીવ્યા. માણસો સારાને જોયા અને ખરાબોને જોયા. અત્યારે પણ એવી ઘણી બધી ભગવતીઓ હશે જેના પુણ્યથી આપણે બધાય મણા કે ને ગામમાં અહીંયા જતી ને સતી હોય, આપણા પરિવારમાં પણ એવી જ હશે. તો મિત્રો, આજે એક જૂની વાત આપની સામે રજૂ કરી. કેવી લાગી કમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.